जय जोहार जय आदिवासी दोस्तों આપણે જય કરે થાય આપણે એવો કંઈક કોમ કર હતા તે જો કોમ હે તે 9 અગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે કરવાનો હતો પણ तीन દાડે રહી ગયું તણે जो आज है 12 तारीख के 12 अगस्त है ते आज करो हो तो जी है આપણે મવડો આના કઈ કલ્પ વૃક્ષ તો આપણે કલ્પ વૃક્ષ है કે જ્યારે ક્યારેક અકાળ પડ જતો દુકાળ પડ જતો કે ત્યારે આણંદ મૂળના રોટા ને એવું કરીને આપણે વાળા ખાઈને જીવતો રહી જતો અને આના કલ્પવૃક્ષ કહેવાનું કંઈક અલગ અલગ કારણ છે તે એવું આપણે જો હતે એક મૂળો દીજે તણે અમારે ત્યાં એક છે પણ એક બીજો રોપવું ને એક બીજી આજ ઓમળી રોપણા છે તે એવા રોપેન પોણી રેડી દીધું હે અને આની બાજુ જ્યાં 2-3 ખૂટા હે પહેલે માસ વાડ કરવો પડે ને આજ રોપન બે શાદાળમ કે બાખરો ટડો આવે તે ખાઈ જાય અને જેવું મવડાન નોમ આવે કે તણે આપણે વાળે મવડાન હરો સોતે આવે પણ આનંદ હરો એકલો નહીં બને મવડાને રોટા બને પછી ટેકલા બને પછી ડોળી લાગે ડોળીલાનું તેલ બને તે બહુ તેલ ખાઓ તે કઈ બીમારી લાગે નહીં અને સાઈલો આલે ઓક્સિજન આલે અને પહેલેવાળા જે આપણે કાટો અને એવો જે લગન નગે ને એવું તરે મંડપ કંઈ બોતતા નહીં અને મવડાન સાઈલા હેઠે સેતું થઈ જતું ને ખર્ચો બસતો પછી બીજી રૂપચી છે ઓમળી તે અને ઓમળીને જે ઓમળો લાગી તણામાં વિટામિન સી વધારે કે તે પછી રોગ પ્રતિકારક શક્તિ વધે પાચન શક્તિ વધે પછી લોહી બી સાફ કરે તે આપણે એવા હેતા ઝાડો લગાડવા પડે 9 અગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના જે પૌધા રોપણા હતા તે મેં રોપી દીધા છે તે તમારે બાકી ગઈ તમે બી રોપી શકો જે રોપવાથી આપણે ડિસીસ રોપો મવડો છે પછી સીતાફળ છે ઓમળે છે ઉગરે છે ગુડી ઓબા એવું ગમે તે રોપો જે વિદેશી અમુક ઝાડ છે તે આપણે રોપણાની અમુક પોણી જગામાં વધારે ખીસલી તે એમાં જે પોણી ઓછું હોય તે વધારે ઓછું થઈ જાય